જો સાહેબ કે તો અમે વયા જાવ તમને ગૃહમંત્રી એને ના પાડી દીધો ના પાડી દો આપણે એમને ના પાડી છે એફઆઈઆર નથી લેવાની ના પાડી દો અરે એસપી કક્ષાનો માણસ અરે દબાણ જામનગર થી આવ્યા હતા તો અમને બહુ મોટી સાપ હતી તો આગળ કેમ રાજકારણના હાથે બાંધી ગયા છો આમ તો થોડી પોલીસને શરમ આવી જોઈએ કે તમે એફઆઈઆર એમને તેવી દિવસ થાય ફરિયાદ એફઆઈઆર નોંધતા નથી તમે ખુલ્લા વિડીયો છે મીડિયામાં ફરે છે ખુલ્લા વિડીયો છે જાહેર રોડ ઉપર મારે છે બરાબર છતાંય પોલીસ એમ કહે માઇક આંગલી હુતી છે આવું થોડું ચાલતું હશે યાર તમને સાહેબ શરમ આવી જોઈએ ખરેખર વર્દી પહેરી પોલીસ ખાતાના વર્ધીને લાંછન છે આર્યું લાંછન છે તમને ખરેખર શરમ આવી જોઈએ તમે પ્રજાના પૈસાનું સાહેબ રક્ષણ ના કરી શકો પ્રજાનું રક્ષણ આપણે કરી શકતા શરમ આવી ધારાસભ્યના રક્ષણ માટે નથી મૂકેલા આવી નોકરી સાહેબ નકામી છે થોડું તો પાણી હોવું જોઈએ અરે જામનગર થી આ જિલ્લાએ એવું સ્વાગત કર્યું ડેલુ સાહેબ નું બરાબર આ તો લાંછન કહેવાય યાર આપણે આવા સાહેબ નું આવું સ્વાગત કરાય જેને જામનગરમાં સારી એવી કામગીરી કરીને આવ્યા છે તો આંકડે કેમ મૌન થઈ ગયા છે એ સમજણ પડતી નથી હે તમારે રાજકીય ઇશારે જ બધું કરવાનું સામાન્ય લોકોને ન્યાય નથી અપાવવાનો ભાઈ હે તો સામાન્ય લોકો સાથે આવડો મોટો અત્યાચાર થાય તમારી પાસે વિડીયો છે તમે જાહેરમાં જુઓ છો અને છતાંય જો તમે એની એક એફઆઈઆર આજે 23 દિવસ સુધી ના લઈ શકો તો કેટલી બધી ખરાબ પોર્ટલ ઉપર ફરિયાદ આપેલી છે છતાંય હજી 23 દિવસ થયા તો ફરિયાદ લેવામાં આવતી નથી એટલે શું આ લોકશાહી ખતમ થઈ ગઈ ફરિયાદ લીધી હોત તો આવવાની જરૂર જ નથી તમારે ન હેરાન થવું તમારા કારણે હેરાન થયું છે તમે હા, જે તમે ફરિયાદ નથી લીધી એટલે અમારે અહીંયા આવવું પડ્યું ને આ બધા આ કે બાવા નથી પાર્ટીમાં સાહેબ 9 મહિનાની આવા 3 બનાવ બન્યા એમની નજર હેઠળ જ બન્યા ધારાસભ્યની નજરમાં જ બન્યા એમના જ માણસોએ કર્યા બધા. એમના જ માણસોએ કર્યા બનાવ ઓલા હાર્દિક પ્રજાપતિ કેવો મારે તો ઘરેથી ઉઠાઈ રાકેશ ઠાકોર એનું બી અપહરણ થયું એનું અપહરણ કર્યું હમણાં કિશન ઠાકોર ને માર્યો એ એમના જ માણસો એમની ધારાસભ્ય પ્રજાના પ્રશ્નો સાંભળવા માટે પ્રજાની મુશ્કેલીઓ દૂર કરવા માટે જ પ્રજાએ છૂટ્યો છે નહીં કે એને હિંસા કરવા માટે એટલું બધું ધારાસભ્યનું શું દબાણ છે સાહેબ તમારે ગૃહમંત્રીનું દબાણ છે નવું મંડળ બન્યું ને તારે એટલે હમણાં વિખાઈ જાય બહુ બીજી ચર્ચા કઈ આ શાંતિરૂપે જો બધા એકદમ કોઈ કઈ બી સૂત્રચાર કરે એકદમ શાંતિરૂપે એમને મળવાનું હોય અને રજૂઆત કરવાની એમ નહીં સાહેબ આજે આ બનાવ એક મિનિટ આજે આ બનાવ બન્યો હવે આવતીકાલે બીજો બનશે કારણ કે આ બનાવને આ રીતે એને પ્રોત્સાહન આપશે પોલીસ તો બનવાનો જ છે બીજાનો વારો બી આવવાનો છે પ્રજાનું રક્ષણ કેવી રીતે થઈ શકે આમાં આમાં તો ગુનાખોરી અટકે કે વધે અરે કદાચ પોલીસના કોઈ છોકરાની સાથે આવો અત્યાચાર થયો હોત તો શું કરે તમે એનો જવાબ આપશો અમને આ તો સામાન્ય લોકોની સાથે થયો છે આ વ્યક્તિની સાથે પણ પોલીસનો જ કોઈ છોકરો હતો કાંઈ ઘટના કોઈ ભાજપના કાર્યકરે કે કરી હોત તો તમે આજ સુધી એફઆઈઆર ના લખી હોત હું લખું હું કહું સર કઈ જવાબ તો આપો 20-25 કે આજના બધા બોલી રહ્યા છે કઈક તો જવાબ આપો જવાબ જ નહીં તમે હુકમ બોલો છો એ મુકામ એમ પડે આપણે જવાબ જોતો નથી હવે બેઠા છીએ તો બેઠા છીએ કયો છે આ કઈ રીતે હા તો કર એફઆઈઆર માટે આવ્યા છીએ ભાઈ તમને ખબર ના હોય તમને ખ્યાલ ન હોય પોલીસ તમને ઉગ્ર કરવા માંગે છે આપણે શાંતિ રાખો તમે શાંતિ દેવો ને ભાઈ એ મૌન છે તો આપણે મૌન દેવા માંગે
સાહેબ તમારે જે ડિસિઝન એવું લેવું હોય લઈ લો. અમે 20 મિનિટ તમને આપીએ છીએ. 20 મિનિટમાં તમે અમને અંદર નહીં જવા દો તો અમે અહીંથી નદીની હાલતમાં આવીને જ હવે ગાંધીનગર કૂચ કરવાનું છે. કરી દો તમારે. અહીંયા બેસીને તમને શું મળવાનું? અમને નથી મળ્યું. તમે આપતા એટલે તો એ બેઠા થઈ છે. શું નથી આપતા એમ? તમે જે કાયદેસર પોલીસ ફરિયાદ જે થાવી જોઈએ, જે મુદ્દો છે, સાહેબ આવે જે ગુનો છે, એસપી સાહેબ આવે છે. એસપી સાહેબ ને મળવા માટે આવે છે ને હા. તમે? એસપી સાહેબ ને આવવા તો દો પેલા. અહીંયા તો બેસીને સાહેબ તો કહે છે ને કે અંદર છે. સાહેબ તમે ખાલી 10 જણા આવો. એસપી સાહેબ ને આવવા દો. એસપી સાહેબ ને આવવા દો, બરોબર? હા, એસપી સાહેબ આ આવે તો અમે વેઇટિંગ રૂમમાં બેસીએ ને. ક્યાં છે વેઇટિંગ રૂમ? નથી આવી તમારે? 10-15 જણ માઈ શકે એટલી જગ્યા છે. આપણે અમે હેઠ નીચે બેસી જવું. તમારે જોવું હોય તો જોઈ લો ઉપર આવીને. જોવાનું કોઈ મતલબ નીચે નથી. બેસી જાય આ નીચે પણ બેઠા અહીંયા અહીંયા કેમ તમે આ ના સારું લાગે? સમજો છો? અરે ના આ તમે આ મારે રોડ વચ્ચે મારા રોડ લઈ ભાઈ તમે રહેવા દો ને ભાઈ, તો અમે વયા જઈએ. પણ રજૂઆત હોય, સાંભળવા તો દો પેલા એસપી સાહેબ ને આવવા દો, બરોબર? પેલા જોવા દો શું પરિસ્થિતિ. અરે હજી તો અહીંયા તો બેઠા એ સારું જોયું. આ સાહેબે તો વાત રોકી લીધી તો અંદર નતા આવવા. જેટ જ એસપી સાહેબ ની ગાડી અહીંયા જ આવશે. આ તો અમે અંદર બેસીએ ને. આ તો ભાઈ શું આ તો પબ્લિક પ્રોપર્ટી છે. તમે પણ સાહેબ તમને એટલું બધું હું બીક છે. અરે કોઈ બીક નથી. અરે હાલ જો આ તમે તમારા અમે કપડા કાઢી નાખીએ. અમે કોઈ બીક નથી. કોઈ હથિયાર લઈને નથી આવ્યા. તમે પોલીસ છો. સાંભળો તમે. હું તમે ડરો છો? સાંભળો તમે જુઓ. ભલા માણસ. તમારે ડરવાનું ધારાસભ્ય થી છે, અમારા તો નથી. કોઈનાથી નથી રહેવાનું. તો જ ફરિયાદ ના લેતી હોય ને 24 દિવસ 5 દિવસ પહેલા, 10 દિવસ પહેલા, 15 દિવસ પહેલા શું પરિસ્થિતિ બની એ તો અમને ખબર હોવી જોઈએ કે નહીં? બરોબર કે નહીં? એ તો તમે રજૂઆત કરવા માટે આવ્યા છો કે ત્યાં શું નથી લીધું એ તો જાણવા દો કે શું નથી લીધું તમારી ફરિયાદ શું નથી લીધી, કેમ નથી લીધી એ સાંભળવું તો પડે કે નહીં? તો એસપી સાહેબ તો આવવા તો દો. સાહેબ અમે ભારત દેશના પ્રતિનિધિ છીએ. સાહેબ અમે ભારત દેશના પ્રતિનિધિ છીએ. પ્લીઝ આઈ રિક્વેસ્ટ યુ, વધારે અમને તમે રહેવા દો. પંચાયતીને કહું હું ભારત આપણો મારી વાત આપણો અને હવે એજ્યુકેશન છે એવું નથી કે હવે આવ અમે અપર થઈ રહેવા દો પ્લીઝ. બધા ભણેલા છે એટલા માટે અહીંયા એટલા માટે તમે બેસી ગયા. વિડીયો મેં ખુદે એસપી સાહેબના વોટ્સએપ નંબર ઉપર નાખ્યા. બરોબર. અને છતાંય તમે એવું કહેતા હોય કે અમને જોવા દો એટલે પણ શું જોવું છે, ક્યાં સુધી જોશો?